આજે વાત કરીએ પાટણ જિલ્લાના સમી તાલુકાના ગોચનાદ ગામની, જ્યાં એક જાગૃત નાગરિકે ખુલાસો કર્યો છે કે રેલવે લાઇન પસાર થવાની પ્રક્રિયા પહેલા જ કેટલાક બિલ્ડરોને રાજકીય આગેવાનો મોટી રમત રમી ગયા છે। જ્યાં ખેતી આજે પણ ચાલી રહી છે, ત્યાં કાગળો પર બતાવી દેવામાં આવી છે બિન ખેતી, અને આ બધું માત્ર એક જ હેતુ માટે, ખેડૂતો પાસેથી જમીન ખરીદી વધુ વળતર મેળવવાનું। અરજદાર હરિભાઈ માધવભાઈ નાળોદા સ્પષ્ટ આક્ષેપ કરે છે કે આ કાર્યવાહી સંપૂર્ણ ગેરકાયદેસર છે, ખેડૂતો સાથે છેતરપિંડી છે અને સરકારની તિજોરીને કરોડોનું નુકસાન થઈ શકે છે। સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। તેમનું કહેવું છે કે રેલવેનો મંજૂરી નકશો બહાર પડ્યા પછી બિન ખેતીની એન્ટ્રી થવી જોઈએ, નહીંતર આ બધા નિર્ણયો ખોટા અને ગેરલાભના પુરાવા છે। સવાલ તો એ ઉઠે છે કે ખેતી ચાલતી હોય ત્યારે બિન ખેતીની એન્ટ્રી કેમ? બિલ્ડરોને પહેલેથી જ માહિતી કોણે લીક કરી? સરકારની તિજોરીને જે નુકસાન થવાનું છે તેની જવાબદારી કોણ લેશે? હરિભાઈ તંત્રને ચેતવણી આપી, જો તાત્કાલિક અને પારદર્શક તપાસ નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। હવે જોઈ રહે છે કે સરકાર જાગે છે કે ખેડૂતોને ફરી એકવાર અન્યાયનો ભોગ બનવો પડશે। એજીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે। જય ભારત સાથે જણાવવાનું કે હું નાળોદા હરિભાઈ મહાદેવભાઈ રહું ગોચનાદ, તાલુકો સમી, જિલ્લો પાટણ। મારે કહેવાનું એટલું થાય છે કે જાગૃત નાગરિક તરીકે જે હારીજથી રાધનપુર રેલવે નીકળે તેનું ઠરાવ કર્યા પહેલાં જો રેલવે સ્ટેશનથી કોઈ માહિતી મળી હોય અથવા કલેક્ટરમાંથી માહિતી મળેલી હોય તો જ મોટા મોટા બિલ્ડરોએ ખેડૂતોની જમીનના એને પણ કરાવી નાખ્યા છે। એને એવી રીતે કરાયા છે કે જે માત્ર ને માત્ર હારીજથી રાધનપુરની રેલવેની જે પટ્ટી નીકળે એટલામાં જ રેલવે થયેલા એને થયેલા છે। આ એને કરવાનું કારણ એટલું છે કે ગુજરાત રાજ્ય સરકારને અંધારામાં રાખી અને કલેક્ટરને કોઈ પણ ઠરાવ કર્યા પછી, કોઈ આ વસ્તુ નીકળ્યા પછી, સર્વે થયા પછી એને થતું નથી। તો માત્ર ને માત્ર ભારતમાલા રોડની અનુસંધાનને રાખી લોકોને પૈસા મોટા કમાવાના ખાતર કોઈ ઔદ્યોગિક જમીન કે કોમર્શિયલ જગ્યા આવેલી નથી। અને આ મળતિયા લોકોએ મોટા મોટા બિલ્ડરોએ જેવા કે રાધનપુરના મહેશજી રઘુરામ જેવા આવા મોટા ઘણા બધા બિલ્ડરો છે કે એમને પોતાના એક રૂપિયાને કમાવાના ખાતર સરકારી તિજોરીને મોટું નુકસાન કરવા માટે એકને માત્ર ને માત્ર હારીજથી રાધનપુર જે રેલવે નીકળે છે ત્યાંની તપાસ કરવામાં આવે, અને તપાસ કરશો તો એવા 90% લોકોએ એક જ માત્ર જે સર્વે થયેલું છે એટલામાં જ એને કરાયેલું છે। બાકી આ જમીનમાં કોઈ જાતનું ઔદ્યોગિક ક્ષેત્ર આવેલું નથી, માત્ર ને માત્ર ખેતીલાયક જમીન આવેલી છે। અને હાલ પણ તેનું સર્વે કરવામાં આવે તો માત્ર ને માત્ર એને કરેલી જમીનમાં બિલકુલ વાવેતર જમીનો છે। વાવેતર જમીનો હોવા માટે સવી ઘણા રૂપિયા કમાવા માટે સરકારી તિજોરીને મોટું નુકસાન કરવા માટે સરકારમાં મેં સીઓમોમાં લેટર લખેલો છે, ઓનલાઈન અરજી પણ કરેલી છે। સીઓમોમાં અરજી ઓનલાઈન કરવાથી મારો જવાબ હજુ પણ એમને લીધો નથી। અને આજથી હું આ મીડિયાની અંદર એવું લખવામાં મારું વર્તવ્ય જણાવું છું કે જો આ મીડિયામાં આવવાથી એનું કોઈ પણ નિવારણ નહીં આવે તો હું ગાંધી માર્ગે આંદોલન પણ કરીશ, અને હજુ આનો માટે હું પીઓમોમાં અરજી કરીશ। કારણ કે આની એક તપાસ થવી જોઈએ, ન કે લોકો જ્યારે સરકારી કોઈ યોજના આવે ત્યારે લોકો એને કરાવી નાખે અને સવી ઘણા પૈસા લઈ લે, તો માત્ર ને માત્ર ગરીબ માણસો અને ગરીબ ખેડૂતોના હાથ તો આ પૈસા આવતા નથી। માત્ર ને માત્ર મોટા પૈસાવાળા થાય છે અને ગરીબ લોકો ગરીબ થાય છે અને ગરીબોની ખેતીની જમીન લૂંટાઈ જાય છે। સરકાર જો એવું વિચારે તો ખેડૂતોને કેમ નથી દીધી? ખેડૂતોને સવી ઘણા પૈસા આલો, લોકો એને કરાવીને લે, એના કરતાં એવો નિર્ણય લે કે ભાઈ ખેતીની જમીનોમાં જાય છે તો જે સવી ઘણા એને કરાવીને મળે છે તો એને વળતર વધારે હાલે તો ખેડૂતોના ઘરમાં જાય। આ લોકો માત્ર ને માત્ર મોટા પાડા અને બિલ્ડરો જ કમાય છે। આમાં રાજકીય લોકો અને મોટા બિલ્ડરો સિવાયનો કોઈ આ ધંધો નથી। તો સરકારને મારે જાગૃત કરવા માટે હું એક જ જાગૃત નાગરિક તરીકે આ જે સર્વે કરવામાં આવે એને બિલકુલ સર્વેને નિષ્ફળ કરવામાં આવે, નવેસરનું સર્વે કરવામાં આવે, નવેસરના સર્વે પછી એને કોઈ લીક ના થાય અને ક્યાં નીકળ્યું છે એ કોઈ બિલ્ડરને પણ ના ખબર પડવી પડે। સરકારનું કામ એટલું છે કે જ્યાં સુધી સરકારી કામકાજનો ઠરાવ થઈ ગયા પછી એને કરવામાં આવતું નથી, તો એના માટે એક મોટી બાધા અરજી લખવામાં આવે અને કોઈ પણનું એને
ની અરજી આવે તો એને નાબૂદ કરવામાં આવે અને લોકોને સારો ન્યાય મળે. બસ જય ભારત, જય હિન્દ, જય સરકાર.